અર્જુને કહ્યું, હે પ્રભુ, હે એ જોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી રહ્યો નથી. તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગથી સિદ્ધિ પૂરી થઈ નથી. તેની કઈ ગતિ થાય છે? હે પ્રભુ, શું તે યોગથી અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક પરમાત્માના માર્ગથી વિચલિત થઈને નાશતો થતો નથી ને? હે પ્રભુ, મારા આ શંકાને પૂરી કરવા આપ જ યોગ્ય છો, કેમ કે આપ વિના બીજો કોઈ મારી શંકાને મટાડે તેવો નથી. ભગવાન બોલ્યા, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારનો નાશ જ કદી થતો જ નથી. કેમ કે હે અર્જુન, શુભ કર્મ કરનારો કોઈ પણ સાધક કદી દુર્ગતિ પામતો જ નથી. તે યોગભ્રષ્ટ સાધક પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીના કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મળવો તે અતિ મુશ્કેલ છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 6 અને શ્લોક 37-42 પુરાવો છે. તો ફરી મનુષ્ય બનવું હોય તો વેર ઈર્ષાભિમાન છોડીને પોતાની ફરજ મુજબના ઈમાનદારીના સત્યકર્મ કરો ને ઈશ્વર ભક્તિ કરો, રાષ્ટ્રભક્ત બનો અને પરોપકાર કરો, સારા સદ્ગુણો જીવનમાં ઉતારો, માતા પિતાની સેવા કરો, ધાર્મિક પુરુષાર્થ કરો, તો ભવિષ્યમાં સમાજમાં, કુટુંબમાં, રાષ્ટ્રમાં સુખ શાંતિ અને સદાચારની ભાવનાથી સેવા કરો તો ચોક્કસ ફરી મનુષ્ય બનશો. જો આ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ કે પરોપકાર કર્યા નથી ને સારા ગુણ જીવનમાં ઉતાર્યા નથી તો ફરી મનુષ્ય થવાના જ નથી. તો આવો મનુષ્ય દેહ મળ્યો હોય તો મજા નથી આવતી. આવો મનુષ્ય અવતાર જોઈને જુઓ કે આ 84 લાખ જોનીમાં કેવા દુઃખ પડે રહ્યા. તો એ દુઃખ ન ભોગવા પડે તો આપણે મતલબ કે જે છે ને રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ, માતા પિતાની સેવા વગેરે પરોપકાર કરીએ જેથી ફરી મનુષ્ય બનીએ.